subscribe now and press the bell icon. Never miss an update. आए हैं हम कई ख्वाब सपने सजाने, पूरे वो करने को हम। कई ख्वाब सपने सजाने, पूरे वो करने को हम करके पूरा जाएंगे। जो हमको पढ़ाते नहीं तो बनता
जो हमको सिखाते नहीं तो बनता नहीं ये हमारा नोबेल परिवार. Good morning everyone, Jai Hind. My name is Kelaya Atharva. I am studying in 9th standard in Gujarati medium. Today I am presenting here welcome ceremony speech. શાળા એટલે સપનાનું દ્વાર. શાળા એટલે સપનાનું દ્વાર. જ્યાં જ્ઞાનનો વહેતો સાગર અપાર. જ્યાં જ્ઞાનનો વહેતો સાગર અપાર. શિક્ષકોનું સ્મિત અને ધબકતું દિલ. શિક્ષકોનું સ્મિત અને ધબકતું દિલ. કંઈક નવું શીખવાની એક ઊંચી મંઝિલ. કંઈક નવું શીખવાની એક ઊંચી મંઝિલ. પ્રથમ પગથિયું એક નવી સફર. પ્રથમ પગથિયું એક નવી સફર. આજથી શરૂ થાય ભવિષ્યની અખંડ અગર. આજથી શરૂ થાય ભવિષ્યની અખંડ અગર. આજે હું શાળાના પ્રથમ દિવસે અહીં ઉપસ્થિત રહીને ખૂબ જ આનંદ અનુભવું છું. છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલે પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે એ દિવસ આવ્યો છે. વિદ્યાયાત્રાની નવી શરૂઆત, નવું વર્ષ, નવા ચહેરા, નવી આશા અને નવા સપનાઓ સાથે આપણા આ વિદ્યા મંદિરમાં ઉપસ્થિત થયા છીએ. ત્યારે આવનારું વર્ષ આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે યાદગાર સોપાન બની રહે તે માટે આપણે વિઘ્નહર્તા ગણપતિજીને સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા સફળના વિઘ્નોને હરી આપણી વિદ્યાયાત્રાને સફળ બનાવે. Good morning. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજે સાથે સાથે એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. ત્યારે જ્ઞાનની દેવી માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવનાર પડકારો સામે લડવાની હિંમત આપે અને આપણામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી આપણા સફળ ભવિષ્યના નિર્માણમાં આપણા પથદર્શક બની રહે અને તેમના આશીર્વાદ આપણા પર સદા વરસતા રહે તેવી ભાવના સાથે આવો સરસ્વતી વંદના કરીએ. સરસ્વતી વંદના કરવા માટે હું કશ્યપભાઈને બોલાવીશ. યા કુંદે દુતુષાર હાર ધવલા યા શુભ વસ્ત્રામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા મા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. હવે હું એલિસ સરને ઇન્વાઇટ કરીશ કે તેઓ આગળનો કાર્યક્રમ સંભાળે. થેન્ક યુ એવરીવન. જય હિન્દ. ગુડ મોર્નિંગ. આજનો દિવસ છે ખૂબ જ ખાસ, કારણ કે આ સુમસાન નવલહુડના બાગને ફરીથી ખિલખિલાતા રંગબેરંગી પતંગિયાઓનો સાથ મળશે અને નવલહુડ બાગ રૂપી બગીચો ખીલખીલી ઉઠશે. જાણે કે ક્લાસ અને એમની બેન્ચો ચાતક પેઠે તેમના બાળકોની રાહ જોઈ રહ્યો હતું. તે ઇંતજાર આજે પૂર્ણ થશે અને આજે ચાતક રૂપી બેન્ચોને ચોમાસા સમો આનંદ અને ઉલ્લાસ મળશે અને ફરીથી આજે નવલહુડ શાળા આપના આગમનથી થનગની રહ્યું છે. આજનો દિવસ એટલે કે શાળાનો પહેલો દિવસ. નવલહુડના આ પવિત્ર આંગણે આપણે આવકારીએ છીએ એવા બાળકોને કે જેમણે શાળાનો દરવાજો ખખડાવ્યો છે. હળવા એવા ડરી ગયા હશે, પરંતુ આંખોમાં આશાની એક ચમક સાથે અહીં આવ્યા છે. પ્રથમ દિવસ એક એવું પગલું જ્યાંથી શરૂ થાય છે ભવિષ્યની સફર અને એક એવું પાનું જ્યાં લખાય છે જ્ઞાનની કવિતા અને એક એવો સંબંધ જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી એક પરિવાર બની જાય છે. પ્રિય બાળકો, નવલહુડ સ્કૂલ માત્ર ઇમારત નથી, એ તમારા સપનાનું ઊંડાણ છે. નવલહુડ સ્કૂલ
એક એવી જગ્યા છે જ્યાં હું કરી શકું છું એવી લાગણી ઉદ્ભવે છે. નોબલવુડ સ્કૂલ એક એવી જગ્યા છે જ્યાં નાનકડા હાથોને પાંખો ઉગે છે. અને નોબલવુડ સ્કૂલ એ સપનાનું ઊંચું આકાશ છે જે તમને બોલાવે છે ઊંચે ને ઊંચે ઉડવા માટે. આજે તમારા માતા પિતાએ તમને થોડી ભીંજાયેલી આંખો અને અનંત આશીર્વાદ સાથે અહીં મોકલ્યા છે, કારણ કે એમને વિશ્વાસ છે કે નોબલવુડ સ્કૂલ તમને મજબૂત બનાવશે, મનથી, બુદ્ધિથી અને હૃદયથી. વિદ્યાર્થીઓ, તમારા માતા પિતા આજે તમારા સ્વરૂપે આ શાળાને એક બીજ સોંપીને ગયા છે. અને આ નોબલવુડ સ્કૂલ એ બીજને એવું ઊંચું વૃક્ષ બનાવવા જઈ રહ્યું છે કે જે છાંયો આપશે તમારા પરિવારને, આ શાળાને, આ સમાજને, આ ભારત દેશને. વિદ્યાર્થીઓ, બધાને છાંયો આપવાની શરૂઆત આપણે આજથી જ કરવાની છે. વિચારધારાની નવીનતમ શાળામાં આપ સર્વેનું સ્વાગત છે. સ્વાગત છે નર્સરીથી લઈ અને ધોરણ 12 કોમર્સ સુધીના દરેક વિદ્યાર્થીનું. સ્વાગત છે અહીં ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રોનું. સ્વાગત છે આ શાળાના પાયા સમાન દરેક પ્રિન્સિપાલનું. કેમ કે આજે રંગીન પરોઢ આવી છે, ખુશીઓ સંગે લાવી છે અને બધાનું હૈયું વરખાઈ રહ્યું છે, કારણ કે આજે છે શુભારંભ એક નવા શૈક્ષણિક વર્ષનો. તો અને આવા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત આ શાળાના શિક્ષક મિત્રો એક ધમાકેદાર નૃત્યથી કરવા જઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓથી આપણે આગળ વધાવીએ. શિક્ષક મિત્રો માટે જેમણે ભરપૂર ઉર્જા સાથે આપનું સ્વાગત કર્યું અને આવી જ ભરપૂર ઉર્જા સાથે એઓ તમને ક્લાસરૂમમાં મળવાના છે. તો તમે પણ આવી ભરપૂર ઉર્જા સાથે તૈયાર છો? વાહ! પડકાર મોડો ન હોય નોબલવુડ સ્કૂલના બાળકોનો. આજે ઘણા વિદ્યાર્થીઓ માટે આ નવી શાળા, નવો વર્ગ
નવા મિત્રોનો સાથ, પહેલો દિવસ આજે જ્ઞાનનો થશે પ્રારંભ. પુસ્તકો ખોલીને મેળવીશું વિદ્યાનો પ્રકાશ અને જીવનના નવા પંથે થશે સુંદર વિકાસ. અને આ શાળા તમારા માટે સુરક્ષિત, આનંદદાયક અને આત્મવિશ્વાસથી ભરેલી છે એવો હું તમને સહયોગ આપું છું. તો ચાલો આજથી શરૂ કરીએ એક નવી યાત્રા, જ્યાં દરેક દિવસ હશે એક નવી વાર્તા અને તમે બધા જે વાર્તાના હીરો હશો. તો ચાલો પ્રી પ્રાઇમરીના બાળકોને સાથે રિબિન કટ કરી શરૂઆત કર્યા નવા દિવસની, શરૂઆત કર્યા પહેલા દિવસની અને શરૂઆત કર્યા નવા શૈક્ષણિક વર્ષની. कई भाव सपने सजाने हुए वो करने को करके पूरा जाएंगे. વાહ, તાળીઓ વાળો. आप जो हमको मनाते नहीं तो बनता नहीं है હાથ જોડીને ક્યાંક શરૂઆત થતી હોય છે. શબ્દ ન હોય છતાં વાત ભરપૂર કહાતી હોય છે. એ છે પ્રાર્થના. નમ્રતા, શ્રદ્ધા અને ભરોસાની ઊંચી ઓળખ. જ્યાં ભક્તિ હોય ત્યાંથી જ તો કૃપા વરસતી હોય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આવા ભાવ સાથે આપણે બે હાથ જોડી અને પ્રાર્થનામાં જોડાઈએ. તો દરેક શિક્ષકોને હું વિનંતી કરીશ કે આગળ સ્ટેજ પર આવે અને આપણે લાઈવ પ્રાર્થનામાં જોડાઈએ.
આજે 9 તારીખ અને 9 વાગ્યે આજે આપણી સંસ્થાના સ્થાપના દિવસની આપણી શાળા અને ગૌરવપૂર્ણ ઇતિહાસના આજે આપણે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. નોબલહુડ સ્કૂલના 10મા સ્થાપના દિવસની આપ સર્વેને શુભકામનાઓ. સરસ્વતી માની અનંત કૃપા, ટ્રસ્ટીઓના આશીર્વાદ, ભરત સરનું વિઝન, બટુક સરનું સ્વપ્ન, પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ ટીમ, ટીચર્સ, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સની મહેનતથી 9 જૂન 2025 એટલે કે આજના શુભ દિવસે નોબલહુડના તેજસ્વી, ઓજસ્વી અને યશસ્વી 9 વર્ષ પૂર્ણ થયા અને 10મા વર્ષમાં આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે એવું લાગી રહ્યું છે કે તાનો મદ્રા વ્રતો યંતુ વિશ્વતઃ એટલે કે ચારેય દિશામાંથી આપણે શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થવાની આપણી લાગણી સભર માગણી સરસ્વતીમાં પૂર્ણ કરી રહ્યા છે, જેથી શિક્ષણ ક્ષેત્રના અનેક વણખેડાયેલા રસ્તાઓ પર સરસ મજાનો રાજમાર્ગ બનાવી શકીએ. પરિણામે વિદ્યાર્થીઓ સાથે વાલી અને શિક્ષકોના પણ જીવન પુષ્પો ખીલ્યા અને મહેક્યા, જેની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી છે ને આગામી વર્ષોમાં હજુ આનાથી ઉત્તમ કાર્ય કરવાની પ્રેરણા, માર્ગદર્શન અને ઉત્સાહ આપી રહી છે. એવા સમયે નવા રંગરૂપ સાથે ઉભરી રહેલી નોબલહુડ સ્કૂલ તથા નવા જોમ અને જોશ સાથે સ્કૂલ સાથે જોડાયેલા તમામ લોકો આજના શુભ દિને આગામી વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નત કાર્ય કરી પોતાના જીવનથી શરૂ કરી અને અનેક જીવનને નવો આકાર આપવાનો, અનેક સપનાઓ સાકાર કરવાનો સરસ્વતી માતાના ચરણોમાં શુભ સંકલ્પ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજથી આ દરેક શિક્ષક તમારા મિત્ર છે અને દરેક વર્ગખંડ તમારી શીખવાની જગ્યા છે. દરેક પુસ્તક તમારા સપનાનો નકશો છે અને આ શાળામાં આગળ વધવા માટે હંમેશા તમને પ્રેરણા મળશે. અહીં ભણવાની સાથે જીવવાનું શીખશો, રડવાની સાથે હસવાનું શીખશો અને સૌથી મહત્વપૂર્ણ માનવી બનતા શીખશો. અને દરેક કાર્યમાં એક નવી દિશા તમને તમારા શિક્ષકો બતાવશે. તેથી હવે હું દરેક શિક્ષકનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. સૌથી પહેલા આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી જિજ્ઞેશ સર, જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. પ્રિન્સિપલ શ્રી જાગૃતિ મેમ એન્ડ મમતા મેમ. એડમિન મેમ્બર વિજય સર, જે તમારું ચિત્ર કંડારી રહ્યા છે. આ સાથે ગુજરાતી મીડિયમના એચઓડી શ્રી રણજીત સર, ઇંગ્લિશ મીડિયમના એચઓડી નિલેશ સર, આપણા રિસેપ્શન મેમ્બર એવા નેહા મેમ, રાધિકા મેમ અને મિત્તલ મેમ. અને હવે દરેક ક્લાસ ટીચરની હું તમને ઓળખાણ આપી દઉં તો ગુજરાતી મીડિયમ પહેલાના ક્લાસ ટીચર છે હિના મેમ પરમાર. ગુજરાતી મીડિયમ બીજાના ક્લાસ ટીચર ધારા મેમ. ગુજરાતી મીડિયમ ત્રીજાના શિક્ષક આરતી મેમ. ચોથા ધોરણના શિક્ષક વિશ્વા મેમ. પાંચમા ધોરણના શિક્ષક વંદિતા મેમ. અને વંદિતા મેમ ગુજરાતી મીડિયમના આ મહિનાના કોઓર્ડિનેટર છે. ગુજરાતી મીડિયમ 6થના ક્લાસ ટીચર રિમ્પલ મેમ. 7થના યોગિતા મેમ. 8થના ક્લાસ ટીચર યશ સર. 9ના ક્લાસ ટીચર એલિસ સર. ધોરણ 10 ગુજરાતી મીડિયમના ક્લાસ ટીચર સુધા મેમ. આ સાથે અભિલાષા મેડમ,
જે આપનું ડ્રોઈંગ લેવાના છે. હેતલ મેમ, હેતવી મેમ, કિંજલ મેમ અને રુદ્રાંગ સર છે જે આજે ઉપસ્થિત નથી, જે આપનું મ્યુઝિક લેશે. એની સાથે ઇંગ્લિશ મીડિયમ પહેલાના ક્લાસ ટીચર છે વિશાખા મેમ, ઇંગ્લિશ મીડિયમ સેકન્ડના ક્લાસ ટીચર દીપાલી મેમ, ઇંગ્લિશ મીડિયમ થર્ડના ક્લાસ ટીચર રિધિ મેમ, ફોર્થના ક્લાસ ટીચર બબીતા મેમ, ફિફ્થના ક્લાસ ટીચર હિના મેમ, સિક્સ્થના ક્લાસ ટીચર આરતી મેમ, સેવન્થના ક્લાસ ટીચર માધવી મેમ, અને માધવી મેમ સાથે ઇંગ્લિશ મીડિયમના કોઓર્ડિનેટર પણ છે. એઇથના ક્લાસ ટીચર રવિ સર, નાઇન્થના ક્લાસ ટીચર બ્રિજેશ સર, 10થના ક્લાસ ટીચર જસુ મેમ અને ઇંગ્લિશ મીડિયમ 11 અને 12ના શિક્ષક મિહિત સર. આ સાથે આપણી વચ્ચે પ્રી પ્રાઇમરીના ક્લાસ ટીચરો સલિકા મેમ, તેજલ મેમ અને માધવી મેમ પણ ઉપસ્થિત છે. નેહા મેમ, રાધિકા મેમ અને મિત્તલ મેમ. દરેક આ શિક્ષકો તમને વચન આપે છે કે આ શિક્ષકો ક્યારેય અધ્યાપક નહીં પણ હંમેશા તમારા મિત્ર, માર્ગદર્શક અને પ્રેમાળ સાથી બનીને રહેશે. જ્યાં બાળક ડરે ત્યાં હિંમત આપશે અને જ્યાં ગુમ થઈ જાય ત્યાં રાહ બતાવશે. અને શિક્ષણની આ સુંદર યાત્રામાં અમે બધા જ તમારી સાથે છીએ. તો ચાલો એક નવી યાત્રા શરૂ કરીએ જ્યાં દરેક પગલા પર હશે પ્રેમ, શિક્ષણ અને આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આ સાથે આ કાર્યક્રમને આપણે વિરામ આપીએ અને બધા જ પોતપોતાના ક્લાસમાં ધોરણ વાઇઝ લાઈનમાં જશે. आए हैं हम कई ख्वाब सपने सजाने, पूरे वो करने को हम करके पूरा जाएंगे. नोबल ने जो राहें दिखाई है हमको, उन्हीं राहों पे चल के हम हंसते चले जाएंगे. बस अब क्या कहे आपसे हम, देने को आए हैं प्यार. आप जो हमको पढ़ाते नहीं तो बनता